ઓમ. મૃત્યુના દ્વારેથી લખાયેલો પત્ર. વહાલા પ્રભુશ્રી, શરીર છોડતા પહેલા આપના આત્માનું દર્શન કરી રજા માગું છું. આ પત્ર આપને મોકલનારની ઓળખ C.R. વ્યાસના નામની છે. એ ઓળખાણ તળેની ન ઓળખાય એવી અને કાયમી વસ્તુની ફેરબદલીની કટોકટી વખતે આ કાગળ લખવાનું બન્યું છે. આપણા આ સૂર્યગ્રહ મંડળમાં માણસ જાતિના શરીરનો ઉપયોગ જેમણે સુખદ અને દુઃખદ સંવેદનાઓથી તદ્દન નિરાળી એવી વસ્તુની નજર તળે મૂકવાનો પ્રયોગ કરી જોયો છે, તેઓ બધાયને ખુદના ભ્રામક માળખાની ભાંગી પડતી અવસ્થા હકારાત્મકતાની તુષ્ટિ જેવી લાગી છે. અમોને પણ મનોવિચારની ઉત્ક્રાંતિથી જન્મેલી સંવેદનાથી ન્યારી દશાનું ઇનામ આ પ્રયોગ થકી મળેલું છે. એ ઇનામદારીના તેજે અને પ્રતાપે અમારી દૈહિક આકૃતિના સંબંધ વિચ્છેદ સમયે આપના એ જ સ્વભાવ અને પ્રકાશનું દર્શન અનુસંધાન કરી આ વિસ્મયકારી પ્રવાસના આરંભે આનંદોત્સવ અનુભવ્યો છે. જો આવી સુંદરતમ સૃષ્ટિમાં પ્રવેશ મેળવ્યા પછી આપના અંદરો અંદરના મનોઢાંચાઓના સંબંધો અને પ્રવૃત્તિઓને નિસ્તેજ કરી મૂકેલ ન હોય તો મૃત્યુ સમયની અમારી આ કેફિયતને નજરઅંદાજ ન કરવા વિનંતી છે. તમારા પ્રત્યે અંગત વિચાર સ્પંદનો વગરની છતાં પ્રાણવંત અવૈયક્તિક વૈશ્વિક શક્તિ વહેતી કરી આ ગૃહની વિદાયને અલૌકિક સ્પર્શ આપતા જઈએ છીએ. આ બાબતનો અમૃત સ્વાદ પરાબુદ્ધિમાં ગળેલી જીવન સંવાદિતામાં આપની જીવન ગતિના પગરણ હશે તો જ લઈ શકાશે. જો એ અનિવાર્ય માનવ ઉત્ક્રાંતિની ધન્ય દશા આપને હજુ સુધી આવી ન હોય તો એની જ રઢ, તીવ્રતા અને અતિ ચિકાશ ભરેલા સ્નેહની ગતિ નિર્માણ કરશો તો આપની ભારે મોંઘી પડી ગયેલી ભૂલ વક વગરની થવા લાગશે. અનંતકાળથી જીનિયસ કે ઠાવકા વ્યક્તિત્વના વિકરાળ ભંડકિયાના ભંગારમાં ફેંકી દીધેલી અસલી ચીજને આપની નવી જીવન ઉર્જાનો પરિવર્તનકારી પ્રારંભ કરાવી શકશો. જેમ સંસ્કાર, સભ્યતા કે વિજ્ઞાનના ઉત્થાનમાં ઈશ્વરની જરૂર પડતી નથી, તેમ આ પરિવર્તનમાં પણ આપને ઈશ્વરનો, ધર્મનો કે તત્વજ્ઞાનનો ખપ રહેશે નહીં. એવી એ સીધી સાદી ઘટના છે. જો ઈશ્વર ક્યાંક ગુપ્ત સ્થાનેથી સૃષ્ટિનું સંચાલન કરે છે એવું આપનું બંધારણ ઘડાયું હશે તો આ જાગરણ થકી એના સંચાલનમાં આપનો કિંમતી સહયોગ ઊભો થઈ જશે. જો ગુરુત્વાકર્ષણની વ્યાપક શક્તિ જેવી ઈશ્વરની અદૃશ્ય સત્તા અને એની અનુભૂતિમાં આપ ગોઠવાયા હશો તો સહયોગ કરવા જેટલું અંતર પણ આપને નડશે નહીં. છેલ્લે કરી લેવા જેવી વાત એવી રહી કે ધર્મપ્રેમીઓ, અધ્યાત્મદર્શીઓ, રચનાત્મક કાર્યકર્તાઓ અને ઈશ્વર વિરોધીઓ બધા જ માનસિક સિદ્ધાંતોની લાગણીશીલતા થકી જ આ અતિ સુંદર ગ્રહમાળાને હિંસાથી ખતબત્તી ચિતરી રહ્યા છે. આપણે આ જોખમી સંવેદનાઓનો આધાર ત્યજી શાશ્વત નિર્વિચાર શક્તિની તરફેણના નાના ડગલાઓ ભરતા રહીએ તો સુખે, હેતે અને વૈશ્વિક પરાવિજ્ઞાને કરીને જીવી જવા જેવી જિંદગીઓ માટેનું પર્યાવરણ આવતી પેઢીને ભેટ રૂપે આપી શકીશું. એમાં સર્વે તત્વજ્ઞાનોના મૂલ્યોનું ભાવિ પણ વિકસવાનું. જ્ઞાતના વર્ચસ્વને ઢાંકેલું રાખીને અજ્ઞાતની યાત્રા પર વિશેષ ધ્યાન આપવાથી સ્વ,
સમાજ તથા વિશ્વ મનો પર્યાવરણને સારી રીતે જીવવા જેવું રાખી શકીશું. સહી CR વ્યાસ. તારીખ 12 જુલાઈ 2007. ઓમ આવાસ, નાગર ચકલા, જામનગર. ઓમ